उत्तर प्रदेशना प्रयागराजમાં આસ્થાની ડૂબકી લગાવવા માટે ગુજરાતભરથી યાત્રાળુઓ ત્યાં પહોંચી રહ્યા છે ત્યારે તેમની સુવિધામાં વધારો કરવા માટે ગુજરાત સરકાર દ્વારા બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આસ્થાનો અવલૌકિક ઉત્સવ જાણે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉજવાઈ રહ્યો છે, જેમાં આસ્થાની ડૂબકી લગાવવા શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે। ઉત્તર પ્રદેશના મહાકુંભમાં ભક્તોનો અવિરત પ્રવાહ વચ્ચે ગુજરાતવાસીઓ માટે કુંભ મેળા માટે પ્રયાગરાજ પહોંચવું સરળ બનશે। ગુજરાતથી સ્પેશિયલ વોલ્વો બસ પ્રવાસીઓ માટે દોડાવવામાં આવશે। 27 જાન્યુઆરીથી આ બસ સેવા શરૂ થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ગાંધીનગરથી પ્રથમ બસને લીલી ઝંડી બતાવી આ સેવાનો પ્રારંભ કરાવશે। ગુજરાતના યાત્રાળુઓ સરળતાથી અને ઓછી કિંમતે અને મોટી સંખ્યામાં ત્યાં પહોંચી શકે તે માટે ગુજરાત ટુરિઝમ અને જીએસઆરટીસી દ્વારા સુવિધાજનક તમામ સુવિધાઓ કરવામાં આવી છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં રોજ નવા ખુલાસાઓ સામે આવ્યા કરે છે, ત્યારે હવે આરોપીઓ વધુ નવી હોસ્પિટલ્સ બનાવવાના ફિરાકમાં હતા। દર્દીઓની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરી મોતને ઘાટ ઉતારનાર ખ્યાતિ હોસ્પિટલના મુખ્ય આરોપીની ધરપકડ બાદ રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલના મુખ્ય આરોપી કાર્તિક પટેલના રિમાન્ડમાં નવી માહિતી સામે આવી છે। ખ્યાતિ હોસ્પિટલ જેવી જ વધુ નવી હોસ્પિટલ્સ બનાવીને કરોડો રૂપિયા કમાવાનો પ્લાન હતો આરોપીઓનો। નરોડા, ગોતા અને સાબરમતીમાં હોસ્પિટલો બનાવવાના હતા, જેને લઈને કાર્તિક પટેલ, ચિરાગ અને રાહુલ રોજ બેઠક કરતા હતા। આ સાથે જ આરોપીઓ જે નિર્ણય લેવાતા હતા તેનો ઉલ્લેખ એક ડાયરીમાં પણ કરતા હતા। એ સિવાય પોતાના સગા સંબંધીઓને કર્મચારી તરીકે બતાવી તેમને સેલરીને ખોટા નાણાકીય ખર્ચા તરીકે બતાવી પણ રૂપિયા કમાવા હતા। ત્રણેયની એક સાથે પૂછપરછ થતા અનેક નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે। ગરીબોની બદદુઆ લઈને આ ત્રણેય આરોપીઓ છેલ્લે તો જેલના સળિયા પાછળ ધકેલાયેલા છે। મૃત્યુ પામેલા લોકોના પરિવારોમાં હજુ પણ આંસુ જોવા મળી રહ્યા છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। દર્દીના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે પ્રોપર સારવાર કરવામાં નથી આવી રહી। સ્મીમેર હોસ્પિટલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં દર્દીના પરિવારજનો દ્વારા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે હોસ્પિટલમાં દર્દીની સારવાર કરવામાં આવતી નથી। ડોક્ટરે મૃત દર્દીની સાથે અમાનવીય વર્તન કર્યું છે। દર્દીને ખેંચ આવતી હોવા છતાં પણ આખી રાત સારવાર કરવામાં ના આવતા દર્દીના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો। જો કે ત્યાં હાજર મહિલા રેસિડેન્ટ ડોક્ટરે કહ્યું હતું કે દર્દીને દારૂ નથી મળતો એટલે ખેંચ આવે છે। આ સાથે ડોક્ટરે આરોપ લગાવ્યો કે દર્દીના પરિવારજનો તબીબની સૂચના મુજબ રિપોર્ટ નથી કરાવતા, જેને લઈને સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ જીતેન્દ્ર દર્શને નિવેદન આપ્યું છે। એક દર્દી તકલીફમાં હોય ત્યારે હોસ્પિટલ સારવાર કરવા માટે આવતો હોય છે અને ત્યાં જઈને સતે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવશે તો દર્દી ત્યાં જશે। રાજ્યમાં ડિજિટલ અરેસ્ટના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। તેવામાં વડોદરામાં આવા જ કેટલાક ભીજાબાજોની સાયબર ક્રાઇમે ધરપકડ કરી લીધી છે, જેમણે ડિજિટલ અરેસ્ટ કરીને કરોડોની છેતરપિંડી આચરી હતી। આ મામલે સુરતના વિવેક સોજિત્રા અને મોહમ્મદ અલશેફની ધરપકડ કરવામાં આવી છે। આ બંનેની કુલ 3 કરોડના ડિજિટલ અરેસ્ટમાં સંડોવણી હોવાનું સામે આવ્યું। મોહમ્મદ કુરિયરના નામે સ્કેમ કરતી ટોળકીનો સાગરીત છે, જ્યારે વિવેક પોલીસ બની સ્કેમ કરતી ટોળકીનો સાગરીત છે। આરોપીઓએ 25થી વધુ બેંક એકાઉન્ટ ખોલાવ્યા, અલગ અલગ વ્યક્તિઓના નામે બેંક ખાતા ખોલાવ્યા હોવાનો ખુલાસો થયો। મોહમ્મદ અલશેફના એકાઉન્ટમાં 15 લાખના વ્યવહાર મળ્યા, તો વિવેક સોજિત્રાના એકાઉન્ટમાં 12 લાખના વ્યવહાર મળી આવ્યા। ડિજિટલ અરેસ્ટના કિસ્સામાં આરોપીઓ પોલીસ તરીકે ખોટી ઓળખ ઊભી કરી વિડીયો કોલ પર ડિજિટલ અરેસ્ટ કરી કરોડોની ઠગાઈ આચરતા હતા। આ ડિજિટલ અરેસ્ટ સ્કેમ દુબઈથી ઓપરેટ થતું હતું અને આ સ્કેમમાં 3 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી, જેમાં પોલીસે હવે કાર્યવાહી કરી છે। રાજ્યમાં ડ્રગ્સના દૂષણને ડામવાની વાતો વચ્ચે આણંદના સોખડામાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી હાથ ધરી। આણંદના ખંભાતના નેજા ગામે આવેલી ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝમાં એટીએસ દ્વારા મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું। દવા બનાવવાનું કામ કરતી ફાર્મા કંપની ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ બનાવવાનો પાવડર મળી આવ્યો હતો। કંપનીની ફેક્ટરીમાંથી ₹100 કરોડથી વધુની કિંમતનો અલ્પ્રાઝોલમ ટેબ્લેટનો પાવડર મળી આવ્યો છે। આ મામલે ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝના માલિક સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ફેક્ટરીમાંથી 107 કિલો અલ્પ્રાઝોલમનો જથ્થો જપ્ત કરાયો છે, જે મધ્યપ્રદેશમાં અજય જૈન નામના વ્યક્તિને આપવાનો હતો। અજય જૈન અગાઉ પણ નાર્કોટિક્સના કેસમાં ઝડપાયો હતો। અલ્પ્રાઝોલમ ટેબ્લેટ ઊંઘ માટે વપરાય છે, પરંતુ તેને લેવા ડૉક્ટરની મંજૂરીની જરૂર હોય છે। સાથે જ મંજૂરી વિના આ ફેક્ટરી ચાલતી હોવાનું સામે આવ્યું છે, જેને લઈ એટીએસે વધુ તપાસ હાથ ધરી। નવા વર્ષની શરૂઆતમાં જ અમૂલે આનંદના સમાચાર આપ્યા છે, જેના વગર દિવસની શરૂઆત અધૂરી રહે એવી અમૂલ દૂધની અલગ અલગ 3 પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો થયો છે। અમૂલ ડેરી દ્વારા તેની કેટલીક પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી અમૂલની પ્રોડક્ટ્સના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો, પરંતુ લાંબા સમય બાદ અમૂલે પોતાની 3 પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી છે।
અમૂલ દ્વારા દૂધની 3 જુદી જુદી પ્રોડક્ટ્સના ભાવમાં ₹1 ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ પ્રોડક્ટ્સમાં અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા, ટી સ્પેશિયલ આ 3 મિલ્ક પ્રોડક્ટ્સના 1 લીટરના પાઉચ ઉપર ₹1 ઘટાડો થયો છે. અમૂલ દૂધમાં ભાવ ઘટાડો આજથી જ લાગુ થશે. લોકોની રોજબરોજની જરૂરિયાતમાંથી એક એવા દૂધના ભાવમાં છેલ્લા ઘણા સમયથી સતત વધારો કરવામાં આવી રહ્યો હતો, પરંતુ ભાવ વધારા બાદ પ્રથમવાર અમૂલ દૂધના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બનાસકાંઠામાં બીઝેડ જેવું નાવ સ્ટાર્ટવે કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં અનેક ખુલાસાઓ થયા હતા. લાલચમાં ના આવી જતા. જો તમે તેમની વાતોમાં આવશો તો તમારે તમારી સેવિંગ ગુમાવવાનો વારો આવશે. આવું એક કૌભાંડ સામે આવ્યું છે નાવ સ્ટાર્ટ વેનું. હવે આ કૌભાંડમાં વધુ કેટલાક ખુલાસાઓ થયા. કૌભાંડીઓ 200 દિવસમાં પૈસા ડબલની લાલચ આપતા હતા. હવે આ કેસમાં પાલનપુર, મહેસાણા, હિંમતનગર, અમદાવાદ, પાટણ, રાજકોટ, જામનગર, અંકલેશ્વર, વડોદરા અને સુરતથી રોકાણકારોએ પૈસા રોક્યા છે. આ સિવાય રાજસ્થાનના પાલી, ઉદયપુર અને બાંસવાડાના લોકોએ પણ રોકાણ કર્યું છે. મહારાષ્ટ્રના મુંબઈ અને નાસિકથી પણ લોકોએ પૈસા રોક્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓ અલગ અલગ 3 બેંક ખાતામાં પૈસા જમા કરાવતા હતા. આરોપીએ અલગ અલગ 5 પેઢીઓ ખોલી હતી. આપણે જણાવી દઈએ કે આરોપી નિરંજન શ્રીમાળી હાલ રિમાન્ડ પર છે અને રિમાન્ડમાં કોઈ નવા ખુલાસા થાય તો એમાં કોઈ જ નવાઈ નહીં. વડોદરા શહેરની નવરચનાની 3 સ્કૂલોને આજે વહેલી સવારે અજાણ્યા ઈમેલથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ ફફડાટ વ્યાપ્યો હતો. વડોદરાની નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાનો પ્રિન્સિપાલને વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ઈમેલ મળતા સ્કૂલના સત્તાધીશો અને પોલીસને જાણ કરી હતી. નવરચનાની વડોદરા શહેરમાં 3 સ્કૂલ આવેલી છે, જેમાં ભાયલી વિસ્તારની સ્કૂલના પ્રિન્સિપાલને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. આ ઈમેલને પગલે પોલીસ દ્વારા ભાયલી વિસ્તારની 1 સ્કૂલ અને સમા વિસ્તારની 2 સ્કૂલ એમ 3 સ્કૂલમાં બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભાયલી નવરત્ના ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં પણ ચેકિંગ કરાયું હતું. પોલીસ દ્વારા તમામ સ્થળોએ ચેકિંગ કરી અને કંઈ ન મળતા ક્લિયરન્સ આપવામાં આવ્યું છે. ઈમેલ મળ્યા બાદ સુરક્ષાના ભાગરૂપે આજે શાળાઓમાં રજા આપી દેવામાં આવી હતી, પરંતુ હવે પોલીસ દ્વારા ક્લિયરન્સ આપી દેવાતા આવતીકાલથી શાળાઓ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.